પ્રશ્ન 1 ભારતે કયા દેશ પાસેથી S-400 ટ્રાયમ્ફ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ખરીદી છે? જવાબ છે રશિયા. પ્રશ્ન 2 રશિયામાં ડિઝાઇન કરાયેલ S-400 ટ્રાયમ્ફ મિસાઇલ સિસ્ટમ કયા પ્રકારની મિસાઇલ સંરક્ષણ પ્રણાલી છે? જવાબ છે સપાટીથી હવા. પ્રશ્ન 3 રશિયા દ્વારા ભારતને કયા વર્ષ સુધીમાં બધી S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ પહોંચાડવામાં આવશે? જવાબ છે 2026. પ્રશ્ન 4 ભારતમાં S-400 કયા નામે ઓળખાય છે? જવાબ છે સુદર્શન ચક્ર. પ્રશ્ન 5 S-400 મિસાઇલ સિસ્ટમ માટે નાટો રિપોર્ટિંગ નામ શું છે? જવાબ છે SA-21 ગ્રાઉલર. પ્રશ્ન 6 S-400 મિસાઇલ સિસ્ટમની મહત્તમ પ્રહાર કરવાની ક્ષમતા કેટલી છે? જવાબ છે 400 કિલોમીટર. પ્રશ્ન 7 S-400 મિસાઇલ સિસ્ટમ મુખ્યત્વે કયા પ્રકારના લક્ષ્યોને નિશાન બનાવવા માટે બનાવવામાં આવી છે? જવાબ છે વિમાન, ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલો જેવા હવાઈ લક્ષ્યો. પ્રશ્ન 8 ભારતે કયા વર્ષે રશિયા સાથે S-400 મિસાઇલ સિસ્ટમ માટે કરાર કર્યો હતો? જવાબ છે 2018. પ્રશ્ન 9 ભારત અને રશિયા દ્વારા હાલમાં કયું હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ સંયુક્ત રીતે વિકસાવવામાં આવી રહ્યું છે? જવાબ છે બ્રહ્મોસ 2. પ્રશ્ન 10 S-400 મિસાઇલ સિસ્ટમમાં લક્ષ્યોને ટ્રેક કરવા અને પ્રકાશિત કરવા માટે કયા મુખ્ય રડારનો ઉપયોગ થાય છે? જવાબ છે 92 N6 ગ્રેવ સ્ટોન રડાર. પ્રશ્ન 11 S-400 મિસાઇલ સિસ્ટમ દ્વારા ઉપયોગમાં લેવાતી સૌથી લાંબી રેન્જની મિસાઇલ કઈ છે? જવાબ છે 40 N6. પ્રશ્ન 12 S-400 મિસાઇલ સિસ્ટમ એકસાથે કેટલા લક્ષ્યોને ટ્રેક કરી શકે છે? જવાબ છે 300 સુધી. S-400 મિસાઇલ સિસ્ટમ એકસાથે 300 લક્ષ્યોને ટ્રેક કરી શકે છે અને તેમાંથી 36 લક્ષ્યોને એકસાથે નિશાન બનાવી શકે છે. પ્રશ્ન 13 S-400 મિસાઇલ સિસ્ટમ કયા પ્રકારની મિસાઇલોને અટકાવવા સક્ષમ છે? જવાબ છે ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઇલો બંને. પ્રશ્ન 14 S-400 મિસાઇલ સિસ્ટમ 9M96 માં અક્ષર શું દર્શાવે છે? જવાબ છે એક્સપોર્ટ વર્ઝન. પ્રશ્ન 15 ભારતને રશિયા તરફથી S-400 મિસાઇલ સિસ્ટમનો પહેલો જથ્થો ક્યારે મળ્યો? જવાબ છે 2021. પ્રશ્ન 16 S-400 મિસાઇલ સિસ્ટમમાં વપરાતી 9M96 મિસાઇલની અંદાજિત રેન્જ કેટલી છે? જવાબ છે 40 કિલોમીટર.